પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે આવેલા અખાડામાં કેન્દ્રીય મંત્રી માંડવિયાએ વોલીબોલની મજા માણી હતી, જેમાં ભાજપ યુવા મોરચાના કાર્યકરો અને યુવાનો સાથે વોલીબોલ રમી ફિટનેસ અને રમતગમતનો અનોખો સંદેશ તેમણે આપ્યો હતો. પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે આવેલા અખાડામાં યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા યુવાનો સાથે વોલીબોલ રમતા જોવા મળ્યા હતા. હળવા અને ઉત્સાહભર્યા માહોલમાં તેમણે યુવાનો સાથે રમતનો આનંદ માણ્યો અને રમતગમત પ્રત્યેનો પોતાનો લગાવ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ડોક્ટર માંડવિયાએ યુવાનોને નિયમિત કસરત, રમતગમત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે શારીરિક તંદુરસ્તી, શિસ્ત અને ટીમ સ્પિરિટ માટે રમતગમત ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેન્દ્રીય મંત્રી તરીકે તેઓ દેશભરમાં ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયા જેવા અભિયાનોને પ્રોત્સાહન આપવા સતત સાયકલિંગ, યોગ અને વિવિધ રમતગમત પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેતા રહે છે. તેમના આ પ્રયાસોથી યુવાનોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ અને રમતગમત પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસી રહ્યો છે. આ કાર્યક્રમમાં પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી, શહેર ભાજપ પ્રમુખ લકીરાજસિંહ વાડા, જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ હર્ષભાઈ ગોહેલ સહિત યુવા મોરચાના હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.